અને આપણે લોકો પોતાના જે તે વતન કે ગામ જતા હોય વેકેશન ની અંદર, એમાં આપણા લેખક એ પોતે એના નાનીના ઘરે એટલે કે એના મમ્મીના ઘરે મોસાળની અંદર દર વર્ષે વેકેશન કરવા જાય છે. તો એનું ગામ જે છે દેહરા હોય છે, એટલે દિલ્હી ના. તો એ દિલ્હીથી દેહરા તમારે જવું હોય તો એક નાનું સ્ટેશન વચ્ચે આવે અને સ્ટેશનનું નામ હતું દેવલી. સમય સંજોગો અને પરિસ્થિતિના આધારે દેવલી સ્ટેશન ઉપર પોતે જતા હોય છે અને એક વાર બને છે એવું કે પોતે જ્યાં સ્ટેશને જતા હોય છે અને એક છોકરીને જુએ છે. એ છોકરી સેલિંગ અ બાસ્કેટ એટલે કે વેચતી હોય છે. એ ડ્યુરેશનની અંદર એ સમય દરમિયાન લેખકને છોકરી સાથે વાત કરે છે અને એ બાસ્કેટની અંદર બાસ્કેટ લેવા માટેની ચર્ચા થાય છે. લેખક જે રાઇટર છે આપણા એ પોતે બાસ્કેટ પરચેસ પણ કરે છે. એને જરૂર નહોતી છતાં એ પરચેસ કરે છે. સેકન્ડ એ સમય એવું વિચારે છે કે ભાઈ હું એની આંગળીને એની ફિંગર જે છે એ ફિંગરને સ્પર્શ કરું. એઓને એક અનુભવ કરવો હતો અને તો નથી વચ્ચે ડ્રોઈંગ જે છે એ સિગ્નલ બતાવે છે ગાર્ડ અને ત્યાંથી જતો રહે છે. ત્યારે રિટર્ન એ લેખક જે છે ત્યાંથી રિટર્ન પોતાની યાત્રા દેવલીથી આવે છે ત્યાંની છે. દેહરાથી પોતે રિટર્ન આવે છે ત્યારે આ વખતે વ્યક્તિને મળે છે અને કહે છે કે મારે તને દિલ્હી લઈ જવી છે. તો એ કહે છે મારે કોઈ પણ જગ્યાએ એની ઓફ ધ પ્લેસ આવવું છે નહીં. કે ભાઈ મારે નથી આવવું, મારે જે દેવલી જે સ્ટેશનમાં આવવાનું છે ત્યાં આવવું નથી. એટલે કે વાંધો નહીં, કે તું કઈ જઈશ નહીં ને, કે હું અહીંથી કઈ જવાની નથી. અને પોતાનો જે ટર્મ જે છે દિલ્હી પહોંચીને પોતાનો અભ્યાસ જે છે એ અભ્યાસ પૂરો કરે છે. પાછું સેમ વસ્તુ ઇન્સિડન્સ બને છે અને આ વખતે એ દેવલી સ્ટેશન ઉપર ટ્રેન જાય છે એની ચર્ચા આપણે કરતા હતા. આગળનો એક પેરેગ્રાફ ફરીથી રિપીટ કરી લઈએ કે આ સમય this time I did not forgot her. કે આ જે સમય છે એ સમય बहुत बलवान है. સમયની કિંમત હોય છે મિત્રો. ટાઈમ ઇઝ મની. એ આ સમયે I did not forgot her. હું એને ભૂલતો નથી કારણ કે હવે ટ્રેન જે સ્ટેશન આવવાની છે. She was with me for the rest of journey. બાકીની જે યાત્રા છે એ યાત્રાની વાત કરો છો કે બાકીની જે યાત્રા એની સાથે છે rest of journey for long after. અને લાંબો સમય પછી પાછા એ લોકો આજે એ લેખક છે દેવલી જતા હોય છે અને બાકીની જે યાત્રા જેની કોલેજ ટર્મ છે પૂરી કરવાની વાત હતી. all that year she was bright living a things. આખું વર્ષ એ વ્યક્તિ કહે છે કે તેજસ્વી રીતે ખૂબ જ આનંદથી અને જીવનની દરેક બાબતનો આનંદ માણશે તેજસ્વી રીતે પસાર કરે છે. And when the college term ended, જ્યારે કોલેજનો ટર્મ એટલે કે સમય અધરવાઇઝ એ સત્ર સ્કૂલ છે તો આપણું સત્ર આવે એમ કોલેજનું સત્ર જે છે એ પૂરું થયું. I paid haste એટલે કે ઉતાવળથી અને left Dehra early than usual. અને એ દેહરા જવા માટે એ early વહેલા as usual જે રેગ્યુલર કરતા આજે વહેલા એ દેહરા જવા તૈયાર થયા. I was nervous and enthusiastic at the train entered Delhi. I was nervous. હું નર્વસ હતો. નર્વસ એટલે કે મને ચિંતા હતી, ગભરામણ હતી. અને એટલે કે સ્ટ્રેસ એ જોવા મળતું કારણ કે જ્યારે ટ્રેન દેવલીની અંદર જાય છે ગભરામણ નર્વસ મતલબ ગભરામણ પણ કહી શકો છો. I was wondering, મને આશ્ચર્ય થાય છે what I should say to the girl. કે ભાઈ હું એ છોકરીને મળીશ ત્યારે મને નવાઈ લાગે છે.
આશ્ચર્ય થાય છે, થોડી ચિંતા પણ છે કે what I should say to the girl, કે ભાઈ હું છોકરીને શું કહીશ, કઈ રીતે એની સાથે વાતની શરૂઆત કરીશ, કારણ કે she is a unknown person. એના સ્વભાવને, એના નેચર્સને, એના બિહેવિયરને એ નથી ઓળખતો લેખક. હાઉ ટુ સ્ટાર્ટ ટોકિંગ વિથ ધ ગર્લ, કે એ છોકરી સાથે કઈ રીતે, હાઉ એ વાત કરવી. તો કમ્પેરિઝન તો હોય ને, કે ભાઈ કંઈક તો હોય છે ને કે કઈ રીતે વાત કરવી. એટલે કે પહેલો પ્રશ્ન હતો કે વોટ ટુ સે, કે મારે એને શું કહેવું. વોટ આઈ શુડ ડુ, હું એના માટે શું કરી શકું. કારણ કે એ વ્યક્તિને આપણે દિલ્હી લઈ જવી છે, લેખક કહે છે કે મારે એ વ્યક્તિને દિલ્હી લઈ જવી છે, તો મારે એના માટે શું કરવું જોઈએ. વોટ શુડ આઈ ડુ, કે એના માટે મારે શું કરવું જોઈએ જેથી હું એ વ્યક્તિને હર હંમેશ સાથે રહું અથવા એને ખુશ રાખી શકું. I determined that I would not stand helpless before her. મેં નક્કી કર્યું હતું, determined એટલે નક્કી કરું. I would not stand એટલે ઉભા રહેવું, helplessly એટલે કે લાચાર, before her, હું એને લાચાર તરીકે ઉભી નહીં રહેવા દઉં. એટલે હું જેટલું બને એટલી એ વ્યક્તિની મદદ કરીશ. The train come to Deoli. હવે ટ્રેન જે છે એ દેવાલી સ્ટેશન પર આવે છે. I look up down the platform. Look up એટલે જોવું. હું પ્લેટફોર્મની આજુબાજુ જોઉં છું કે ગર્લ્સ મળે, કારણ કે એવરી ટાઈમ એ જ્યારે પણ બે એક વાર આવ્યા છે, 3 ટાઈમ એ 3 ટાઈમ આવ્યા છે ત્યારે ગર્લ્સ જે છે પ્લેટફોર્મ પર કંઈક ને કંઈક એક્ટિવિટીઝ અંદર રોકાયેલી. she is busy in her business like a basket, કે ભાઈ એ વ્યક્તિ બાસ્કેટ વેચવામાં બિઝી હોય, ચાની લારી પર પોતે હોય છે, ચાના સ્ટોલ પર. અહીંયા આ વખતે થોડુંક આશ્ચર્ય એ છે કે એ પ્લેટફોર્મ ઉપર આવે છે. ગઈકાલનો ક્વેશ્ચન હતો કે શું એ વ્યક્તિ મળે છે કે કેમ, અહીંયા જે છે એ લુકઅપ એટલે જોવે છે કે છોકરી દેખાય છે કેમ. બટ આઈ કુડ નોટ સી એની ગર્લ એનીવેર, પણ હું જોઈ શકતો નથી. કુડ નોટ સી એટલે જોવું. હું એ છોકરીને જોઈ શકતો નથી એનીવેર, કોઈ પણ જગ્યાએ. હું એ ગર્લ્સ જે છે એને એક પણ જગ્યાએ જોઈ શકતો નથી. આઈ ડોન્ટ વોચ. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટોપ ઓફ ફૂડ બોય. હું દરવાજો ખોલું છું. કોનો દરવાજો? ડોર એટલે કે જે સ્ટેશનની અંદર એ હાજર હતો એનો દરવાજો જે છે એ હું ખોલું છું. એન્ડ સ્ટેપ એટલે કે પગથિયા ઉતરવા. ફૂડ એટલે કે ફૂડ બોય જે પગથિયું હોય ને એ ઉતરે છે. I was deeply disappointed. Deeply એટલે ખૂબ જ, કે હું ભાઈ ખૂબ જ disappointed. That meaning is નિરાશ થઈ જવું, હતાશ થવું. I felt મને અનુભવ થાય છે. I had no to do something, કે હું had no નહીં ન કરવું એના માટે something કંઈક, હું કોઈ પણ વસ્તુ કરી શક્યો નહીં. I do not something. And so I run up the station master. અને હું જે છે એ ઝડપથી કોની પાસે જાઉં છું? રન એટલે દોડીને જવું. સ્ટેશન માસ્ટર છે, સ્ટેશન ટિકિટ જે છે એની પાસે જાવ તો ને એના પૂછે, ઇન્ક્વાયરી કરે. હવે એને દેખાતી નથી, એને એ છોકરી જો છે એ દેખાતી નથી. એટલે પ્રશ્ન પૂછે છે, ડુ યુ નો ધ ગર્લ who used to sell a basket here? શું તમે જાણો છો? ડુ યુ નો એટલે જાણવું. ડુ યુ નો એટલે જાણવું. શું જાણવું છે? કોના વિશે જાણવું છે? ડુ યુ નો ધ ગર્લ, એ છોકરીને જાણો છો. કે who એટલે કે, who નો મતલબ કન્જક્શન તરીકે યુઝ થાય છે. કન્જક્શન ધેટ મીન્સ સંયોજક. who છે એ બે રીતે ઉપયોગ થાય. એક, તમે પ્રશ્ન પૂછો છો, who are you? ડબલ એચ ક્વેશ્ચન, who are you? તમે કોણ છો? અને એ જ વ્યક્તિ વિશે ક્યારે વાત કરવી હોય ત્યારે તમે who ઉપયોગ કરો છો. who એટલે કે કોણ.
અહીંયા જે છે એ કે જે used to sell basket here કે જે used to sell ભૂતકાળની અંદર રેગ્યુલર એ બાસ્કેટ વેચતી હતી ક્યાં વેચતી હતી here એટલે કે અહીંયા ક્વેશ્ચન માસ્ટર કહે છે નો આઈ ડોન્ટ નો કે ભાઈ હું જાણતો નથી કે કોઈ ગર્લ્સ ને હું જાણતો નથી said the question master. The train was moving out the station. હવે જે એની ટ્રેન જે છે ને એ મૂવ એટલે કે આગળ ચાલી રહી છે આઉટ ધ સ્ટેશન સ્ટેશન થી એટલે કે એ ટ્રેન જે છે જવાની તૈયારી છે and I had to run up the platform and jump the door my compartment. અને ફરી આજે નિરાશ થઈ ગયો કે એ છોકરીને એ ગર્લ્સને એ મળી શક્યો નહીં એટલે I had to run up દોડવું હું દોડીને એ પ્લેટફોર્મ ઉપરથી પ્લેટફોર્મ જે હતું ત્યાંથી દોડીને ક્યાં જાઉં છું મારા ટ્રેન જે છે એ ટ્રેન પાસે એ આવું છું અને જમ્પ જમ્પ એટલે કૂદકો મારું ક્યાં કૂદકો મારું છું જમ્પ ઇનટુ જમ્પ ફોર ધ ડોર જે હતો દરવાજો ત્યાં એ કૂદકો મારીને હું આવું છું કે જે જગ્યાએ મારે જવું જોઈએ એટલે કે મારા કમ્પાર્ટમેન્ટ એટલે કે મારો જે ટ્રેનનો ડબ્બો હતો એ ડબ્બા પાસે હું જઈને આવું છું as the Deoli platform vanished ફરીથી as usual જાણે કે Deoli સ્ટેશન ભૂસાઈ ગયું હોય એ અદૃશ્ય થઈ ગયો જેમ કે વેનિશ છે એ કપડાના ડાઘ કાઢવા માટે વપરાય શબ્દ વેનિશ એટલે કે ડાઘને દૂર કરવું અહીંયા જે જંગલ છે અથવા એ પ્લેટફોર્મ છે એ દૂર થઈ ગયું છે I decided that one day I would have break the journey. મેં હું નક્કી કરું છું કે એ છોકરી મળી નથી એટલે મેં નક્કી કર્યું કે એક દિવસ I would have to break એટલે અટકાવીશ મારી જર્ની જે મારી યાત્રા જે છે એ યાત્રા એને અટકાવીને હું એ વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીશ I would spend a day in a town. હું અહીંયા પસાર કરીશ સ્પેન્ડ એટલે પસાર કરવું કે મારો એક દિવસ જે આ ટાઉન જે છે શહેર છે ટાઉન એટલે કે નાનું શહેર સિટી એટલે કે મોટું શહેર મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગર જે ટાઉન એટલે કે નાનું જે છે આ શહેર છે નાનું છે એ નાના સ્ટેશન નાના શહેરની અંદર જઈશ એને ઇન્ક્વાયરી કરીશ ગર્લ્સ વિશે મેક ઇન્ક્વાયરી દેટ મીન્સ હું એના વિશે પૂછીશ લોકોને એન્ડ ફાઇન્ડ ધ ગર્લ કે હું એને શોધીશ કોઈ નિર્ણય કરે છે ત્યારે કર્યું નથી પણ એ નિર્ણય કરે છે who has stolen my heart. હવે મેઇન વસ્તુ આવે કે જે છોકરીએ મારું હૃદય જે છે એ ચોર્યું છે એટલે લેખક એ છોકરીના પ્રેમમાં હતા with nothing but look from her dark eyes. એ બીજું કોઈ નહોતું એ બીજું કોઈ વસ્તુ એને એટ્રેક્શન નહોત કરી પણ એની આંખની જે ડાર્કનેસ છે એ હતી ઇમિડિયેટ આઈઝ કે આંખો ઘણું બધું કહી શકતી લેખક એક અંદાજ મૂકે છે કે ગર્લ્સ જે છે એ કેટલી ઇફેક્ટેડ હશે કારણ કે એ લેખક જે છે મેઇન વસ્તુ જે છે કે એ વ્યક્તિની આંખો કે ઘનઘોર ઘટાદાર એ આંખોની અંદર એ પૂજે છે મતલબ એને એ આંખો એને એટ્રેક્શન થાય છે તો એ મહત્વનું પાર્ટ એ મહત્વની બાબત કે જે લેખકને વધારે એ જોડે છે કે લેખક એ છોકરી મળતી નથી એટલે લેખક નિર્ણય કરે છે કે ભાઈ હું એક દિવસ વન ડે એ ત્યાં રોકાશ એ વ્યક્તિ વિશે પૂછપરછ કરીશ કે જે તે ટાઉન જે તે શહેરમાં હોય ત્યાં હું એ વ્યક્તિની વિશે ચર્ચા કરીશ કે ભાઈ એ છોકરી વિશે છોકરીને તમે જોઈ છે કે નહીં અને એક દિવસ મારી જે યાત્રા છે યાત્રા એક એઝ યુઝ્યુઅલ જ હતી કે દિલ્હી થી દેવલી વચ્ચે દેહરા સ્ટેશન અને દેહરા થી દિલ્હી આજેની યાત્રા છે પણ એ યાત્રાને બ્રેક કરશે એ તોડશે કારણ કે આ વખતે એ દિલ્હી થી એ દેહરા જતા in the last few years નક્કી કરી દીધું છે કે રોકાશે પણ છેલ્લા ઘણા વર્ષોથી લેખક કહે છે in the last few years ઘણા વર્ષોથી I have passed through the Deoli many times હું ઘણી વાર પાસ થ્રુ માંથી થ્રુ એટલે માંથી
પાસ થ્રુ એટલે કે માંથી પસાર થવું ઘણી વખત મેની અ ટાઈમ હું પસાર થાઉં છું ક્યાંથી તો ડેવોલીથી ડેવોલીથી હું ઘણી વાર ત્યાંથી પસાર થયો છું આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો હું ઘણી વાર આઈ ઓલવેઝ લુક આઉટ એટલે કે જોવું I always look out the window to see the same unchanged face smiling to me. હંમેશા લુક આઉટ બહાર જોઉં છું ક્યાંની બહાર કે વિન્ડોની બહાર હું એને જોઉં છું કે મને સેમ એ જ વસ્તુ જે ચેન્જીસ અનચેન્જ બદલાયા વગર એ ફેસ સ્માઇલ ગર્લ મળી જાય કે અનચેન્જ બદલાયા વગર એ જ ફેસ એ ચહેરો જે સ્માઇલિંગ ટુ મી મારી સામે સ્માઇલ કરતો બટ આઈ વિલ નેવર બ્રેક જનરલી ધેટ અને નિર્ણય કરો તો મારે એક દિવસ મારી જનરી મારી યાત્રા જે છે એ અટકાવીશ પણ બને છે એવું આઈ વિલ નેવર 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 એટલે ક્યારેય પણ મારી જે યાત્રા છે એને અટકાવી નથી એટલે કે મારી જે કાંઈ યાત્રા જે છે એ યાત્રા હું અટકાવી શકતો નથી આઈ પ્રેફર ટુ કીપ હોપ પ્રિફર એટલે જોડાવું અથવા સંદર્ભમાં ટુ કીપ હોપ હું ઘણી બધી આશાઓ જે છે ઘણી બધી કીપ હોપ એટલે કે આશા જે છે મારી અંદર ઘણી બધી આશાઓ છે એન્ડ ડ્રીમ ઘણા બધા સપનાઓ સાથે હું જોડાયેલો હતો કે વ્યક્તિ મને મળી જાય એન્ડ લુકિંગ આઉટ ધ વિન્ડો ફોર ગોડ કે હું શોધું છું લુકિંગ આઉટ એટલે કે શોધવું જે બારીની બહાર એ જે ગર્લ્સ છે એને હું શોધું છું કે જે વિથ બાસ્કેટ વેઇટિંગ ફોર મી કે બાસ્કેટ સાથે એ મારી રાહ જોતી વિથ એટલે કે ની સાથે એ છોકરી બાસ્કેટ વેચતી અને મારી રાહ જોતી I never break my journey at down. મારી જર્ની મારી યાત્રા જે છે એ યાત્રાને ક્યારેય પણ બ્રેક કરી નથી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન અને હું ત્યાંથી એઝ યુઝ્યુઅલ એ જ રીતે ત્યાંથી મારી યાત્રા જે છે અને હું ઘણી વાર જે કહી શકાય કે વિરામ આપવાનો પ્રયત્ન કરું છું પણ એ થયો નથી કારણ કે એ છોકરીને ગોતવી છે પણ થયો એ નથી એ છોકરીને એ જોઈ શક્યો નથી તો એ રીતની એક આપણી વાર્તા છે